નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શક નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બોલિવૂડ એક્ટર સલમાન ખાન હંમેશા વિવાદોમાં રહેતા હોય છે. એવું કહી શકાય કે તેઓ હંમેશા ચર્ચામાં પણ રહેતા હોય છે. હવે હાલમાં તેઓ પોતાની મૂવીને કારણે તો ચર્ચામાં છે જ, પરંતુ તેઓ અન્ય એક વસ્તુને કારણે પણ ચર્ચામાં આવી ગયા છે. ચલો જાણીએ કે આખી વિગત શું છે. તો સલમાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સિકંદરને લઈને ચર્ચામાં છે. હવે ભાઈજાન સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની નવી ઘડિયાળનો આનંદ માણતા જોવા મળી ગયા. હવે તેમણે પોતાની નવી ઘડિયાળ સાથેના ફોટોઝને શેર કર્યા. બસ બાદમાં જ તેઓ ચર્ચાએ ચડી ગયા. હવે આ સલમાન ખાન એવા સ્ટાર્સમાંના એક છે જે મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મમાં પણ માને છે. હવે એ પાછળનું કારણ એ પણ છે કે પિતા સલીમ ખાન મુસ્લિમ છે અને માતા હિન્દુ છે. પરંતુ ખાન પરિવારમાં દરેક ધર્મને સંપૂર્ણ માન આપવામાં આવે છે. હવે હાલમાં જ તેમણે પોતાની ઘડિયાળ સાથેના ફોટોઝને શેર કર્યા, જે ઘડિયાળ ખૂબ ખાસ છે, કારણ કે આ ઘડિયાળમાં રામ મંદિર બનેલું છે અને આના કરતાં પણ બીજું પણ કંઈક ખાસ છે. સલમાન ખાનની આ જે ઘડિયાળ છે એની ચર્ચા દરેક જગ્યા ઉપર થઈ ગઈ છે. 27 માર્ચની સવારે સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ઘડિયાળ સાથેની તસવીરને શેર કરી. હવે આ ઘડિયાળ તેને તેની બહેનો અને માતા સલમા ખાને ભેટમાં આપી છે. હવે આ ઘડિયાળની વાત કરી રહ્યા છે તો ઘડિયાળનો રંગ ઓરેન્જ રંગ છે અને ઓરેન્જ રંગના બેલ્ટવાળી ઘડિયાળની કિંમત 34 લાખ રૂપિયા છે. પરંતુ આ ક્ષણે રામ મંદિર સિવાય ભગવાન રામની ઝલક પણ અંદર સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે સલમાન ખાનની જે ઘડિયાળ છે એની અંદર ભગવાન રામની નીચે હનુમાનજી પણ કોતરેલા છે, જે ઘડિયાળની વિશેષતામાં વધારો કરે છે. હવે આ સિવાય ઘડિયાળના જે ડાયલ છે એની ઉપર જય શ્રી રામ લખેલું છે. જેકબ એન્ડ કંપનીની આ ઘડિયાળને રામ જન્મભૂમિ નામ અપાયું છે. જોકે આ એક ખાસ લિમિટેડ એડિશન ઘડિયાળ છે. સલમાન ખાન જેકબ એન્ડ કંપનીનો એક બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમની પાસે લક્ઝરી બ્રાન્ડનો એક સારો સંગ્રહ પણ છે. સલમાનની પાસે લાખોથી કરોડો રૂપિયાની ઘડિયાળો છે. જોકે સુપરસ્ટારે કંપની સાથે મળી સલમાન ખાનનું એડિશન પણ લોન્ચ કર્યું છે. ગઈ જ કાલે તેમણે પોતાના લિમિટેડ એડિશનનો વિડીયો પણ ફેન્સ સાથે શેર કર્યો છે. તો સલમાન ખાન જ્યારે પોતાના સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા પોસ્ટ વિડીયોઝ વાયરલ કરતા હોય છે, પોતાની અપકમિંગ ફિલ્મ્સને લઈને પણ ઘણું બધું શેર કરે છે અને પોતાના પરિવારની સાથે પણ ઘણા ફોટોઝ અને વિડીયોઝને શેર કરતા હોય છે. હાલમાં જ્યારે તેમની મૂવી રિલીઝ થઈ રહી છે તેને કારણે પણ તેઓ ચર્ચામાં છે અને તેમણે જે પોતાની ઘડિયાળ સાથેના ફોટોઝ અને વિડીયોઝને શેર કર્યા છે, જે બાદમાં તેઓ વધારે ચર્ચામાં આવી ગયા છે, કારણ કે આ ઘડિયાળ કંઈક ખાસ છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.